આપણે આખી નવા શરૂઆતમાં ગાડી તો હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મેં કાઢ્યા લુગડા, વિચાર કરવા માંડ્યો આ પહેરું પછી તો લેતા લીધી તપેલી હાથમાં આવ્યો મુરસ ને હાથમાં આવી ચા અને હાથમાં આવી જઈ કેટલી. મેં તો મારી બાજુ કર્યો કેમેરો ને આ બાજુ કેમેરો કર્યો તો આવ્યો મંગો. પછી તો હું ને મંગો હાલતા થઈ ગયા ગામમાં. હું તો ડાયરેક્ટ જ પોકે રાથર બાઇકમાં પેટ્રોલ નખાવા. પછી તો આપણા ચઠ્ઠા ગેરમાં ચલાવી ગાડી. પછી તો આવ્યો મારા કલેજાનો વારો ગાડી હાંકવાનો. ને મારા કલેજાએ તો બધી બાજુ ઉતાર્યું શૂટિંગ અને થઈ જઈ હતી બહુ ટ્રાફિક. પછી ત્રીજા ગેરમાં ને ચોથા ગેરમાં મારા કલેજાએ હાંક્યો સગડો. હું તો આવ્યો સગડો લઈને. જુઓ ખાલી તમે, હું તો બજારમાં એકલો આવું સગડો લઈને. એકલો જ ફરું છું હો. ભર બજારે એકલો ફરું ભર બજારે. એટલે પછી તો થઈ ગયું અંધારું બહુ કલેજાઓ. પછી તો મારા કલેજાઓ ને ઉઠી ગયા સાની હોટલ. મારા કલેજાએ બતાવી બે આંગળી. મેં તો કર્યો આ બાજુ કેમેરો. લે કલેજાએ બતાવી ડબલ ટચ અને પોક્યા કરે ને મારા કલેજાએ તો પીધી પેપ્સી. વાગ્યા કેટલા? રાતના 11:30 થયા ને પીવો પેપ્સી. હજુ પીવો પેપ્સી, હુઈ જતું નહીં. પછી તો મેન મારા કલેજાએ દીપા કરસનનો વિડીયો ચાલુ કર્યો ફેસબુક. તમારે દીપા કરસનનો વિડીયો જોવો હોય તો જોઈ લો, મજા આવશે થોડી. કહી દીધું મેં માવા બંધ કરી દીધા. હવે તમારો વિડીયો ડોક્ટર જોશે કે હજી આને માવા બંધ નથી કરે તો હવે પછી એ મારી ટ્રીટમેન્ટ નહીં કરે. શું એ યોગ્ય છે? અયોગ્ય છે? ડોક્ટર ચેક કરી દે એ યોગ્ય છે. બરાબર. હવે મારી વાઈફ અને મારા બાળકોથી છુપાઈને હું આવું ખાશે. તો મિત્રો કેવો લાગ્યો દીપા કરસનનો વિડીયો? દીપો કરસન જબરજસ્ત વિડીયો બનાવે. તો મિત્રો કેવો લાગ્યો મારો બ્લોગ? અહીંથી પૂરો કરું છું. લાઈક, ફોલો ને શેર કરી દીજો. જય માતાજી.